નમસ્કાર દર્શક મિત્રો, પોરબંદર પ્રોપર્ટી પેજ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે। હું અનિલ મકવાણા આજે લઈને આવી ગયો છે પોરબંદર ભોજેશ્વર પ્લોટની અંદર જે એપાર્ટમેન્ટમાં 3 BHK પ્રોપર્ટી છે। તો ચાલો આપણે જોઈએ। તો તમે જોઈ શકો છો આ છે એ પ્રોપર્ટી છે, નવા નિયમ અનુસાર બનાવેલું છે। તમે જોઈ શકો છો પાછળમાં છે જૂનું બિલ્ડિંગ, આ છે નવું બિલ્ડિંગ, આ છે ના રોડ રસ્તા। આ પ્રોપર્ટી આવેલી છે ભોજેશ્વરમાં। ચાલો તો આપણે અંદરથી વિઝિટ કરીએ। તમે જોઈ શકો છો આમાં મિની ગાર્ડન છે, આખું બિલ્ડિંગ કોર્નર પીસ છે। નવા નિયમ અનુસાર તમે જોઈ શકો છો કે સ્પેસ છે છોડેલું। તો અહીંથી અંદર એન્ટ્રી થતા આ આવી ગયો મેઇન ગેટ, તમે જોઈ શકો છો ફૂલ હવા ઉજાસ તમારે મળી જશે। તમે જોઈ શકો છો આ છે એનો પાર્કિંગ સ્પેસ, પાર્કિંગ પણ તમે જોઈ શકો છો ખૂબ જ મોટું છે। બધી સાઈડ હું પહેલાં તમારે બતાવી દઉં જેથી કરીને તમારે આઈડિયા આવે। જેમાં તમારે 3 સાઈડ ઓપન મળી જશે। તો આ છે એનો પાછળનો ભાગ। તમે જોઈ શકો છો પાર્કિંગ પણ ખૂબ જ મોટું છે। ચાલો તો આપણે ઉપરથી વિઝિટ કરીએ। તો અહીંના છે આ પગી બાપા, જેને આપણે સિક્યુરિટી ગાર્ડ પણ કહેતા હોય છે। તો અહીંયા અંદર એન્ટ્રી થતા અહીંયા આવી ગઈ એની લિફ્ટનો દરવાજો થઈ ગયો છે ઓન। આપણે આવી ગયા છે અંદર, આપણે જવાનું છે ફર્સ્ટ ફ્લોર ઉપર। લિફ્ટનો દરવાજો થઈ ગયો છે બંધ। ચાલો તો આપણે ઉપર જઈએ। લિફ્ટ પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ છે, મોટી છે, ખૂબ જ સાફ સુથરી છે। તમે જોઈ શકો છો એમાં લાઇટ ફેન બધું કમ્પ્લીટ છે અને આ દરવાજો થઈ ગયો છે ઓન। આપણે અહીંયા આવી ગયા છે, આ છે એનો મેઇન ડોર, જેમાં તમે જોઈ શકો છો જાળી લગાવવા માટેના દાતાને આપેલા છે। અહીંથી અંદર એન્ટ્રી થતા આ આવી ગયો લિવિંગ રૂમ। લિવિંગ રૂમ પણ તમે જોઈ શકો છો ખૂબ જ મોટો મળી જશે તમારે, 12x19 જેવો તમારે લિવિંગ રૂમ પણ મળી જશે। તો આ છે એનો બાલ્કની સ્પેસ, તમે અહીંથી એનો વ્યૂ જોઈ શકો છો। આ છે એનો બેડ જે ખૂબ જ મોટો છે, જે 12x13 જેવો આ બેડ પણ તમારે મળી જશે। અહીંયા તમારે સ્ટોરેજ કરવા માટેનો કબોર્ડ બની જશે। તો આ છે એનો પહેલો બેડ, પણ એક બાલ્કની આપી દીધી, તમે જોઈ શકો છો। આમાં તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો। મચ્છરની જાળી પણ લાગેલી છે, તમે જોઈ શકો છો કે આ મચ્છરની નેટ પણ છે જે તમારે 3 કોટેજમાં મળી જશે। અહીંથી હાલતા આ છે એનું એટેચ ટોયલેટ બાથરૂમ, તમે જોઈ શકો છો ઉપર સુધી ફૂલ ટાઇલ્સથી મઢેલું છે। તો આ છે એનું કિચન પણ તમે જોઈ શકો છો ડબલ કોટેડ છે, ઉપર ગ્રેનાઇટ છે, નીચે માર્બલ છે, અંદર પણ તમે જોઈ શકો છો ટાઇલ્સથી મઢેલું છે।
જે તમારે 2 પ્લેટફોર્મમાં મળી જશે. ઉપર સુધી ફૂલ ટાઇલ્સથી મઢેલું છે. તો આ છે એનો ડાઇનિંગ સ્પેસ. અહીં આવી ગયું એનું વોશ બેસન માટેના પોઈન્ટ આપેલા છે, તમે જોઈ શકો છો. તો આ છે એનો વોશ એરિયો. જેમાં તમે જોઈ શકો છો હાફ ટાઇલ્સ લાગેલી છે. અહીંથી તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો. આ છે જનરલ ટોયલેટ બાથરૂમ, જેમાં પણ તમે જોઈ શકો છો ઉપર સુધી ફૂલ ટાઇલ્સથી મઠેલું છે, જેમાં તમારે વેસ્ટર્ન ટોયલેટ મળી જશે. ત્યાંથી હાલતા આ આવી ગયોનો બીજો બેડ, જે માસ્ટર બેડ છે, જે 12x15 જેવો તમારે માસ્ટર બેડ પણ મળી જશે. અહીંયા કબાટ માટેનો સ્પેસ આપેલો છે. આ છે એનું એટેચ ટોયલેટ બાથરૂમ. આમાં પણ તમે જોઈ શકો છો ઉપર સુધી ફૂલ ટાઇલ્સથી મટેલું છે. હીટરના અને બધીના પોઈન્ટ આપેલા છે. અહીંથી તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો. આ છે માસ્ટર બેડની બાલ્કની. આ પ્રોપર્ટી છે વજેશ્વરમાં. તો આ છે એનો ત્રીજો બેડ, જે 12x13 જેવો આ બેડ પણ મળી જશે, તમે જોઈ શકો છો. બુકિંગ ઓપન છે, તો કોઈ પાર્ટીની ગણતરી હોય તો વહેલા તકે અમારો સંપર્ક કરો. આમાં પણ તમે જોઈ શકો છો બાલ્કની છે. તમારે 3 બેડ માસ્ટર જેવું થઈ જશે. આમાં પણ તમે બાલ્કની મળી જશે 3 બેડમાં. અહીંથી તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો. ટોટલ 3 બેડ હોલ કિચન. બાકીની ડિટેલ હું તમારી સ્ક્રીન ઉપર આપી દઈશ. તો આવા પ્રોપર્ટીને લગતા વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તમારા ભાઈને પ્લીઝ સપોર્ટ કરો. યાર, આજે પ્રોપર્ટી તમારે ઘરે બેઠા જોવા મળે છે, તો એમાં પેટ્રોલ ને સમય બેયનો બચાવ થાય છે. નમસ્કાર.